જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ 11 જ્યોતિર્લિંગ સહિત 1600 કરતાં પણ વધુ મંદિરોમાં શિવ પૂજા કરી છે. મનોદિવ્યાંગ અને અનાથાશ્રમના બાળકોની સેવા એ પણ એક શિવ પૂજા હોવાનું આ શિવકન્યાએ જણાવ્યું હતું. આજે પવિત્ર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દરેક શિવ મંદિરોમાં શિવજીના પૂજન અર્ચન સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. શિવાલયમાં ભક્તોની ભીડ જોવા મળી છે. પરંતુ દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી શિવકન્યાની શિવભક્તિની વાત કરી રહ્યા છે કે જેમણે ઉઠતા બેસતા કે સૂતી વખતે શિવે જ જીવનો મંત્ર જીવન મંત્ર સાર્થક કર્યો છે. સંતોની પાવનભૂમિ એવા જૂનાગઢમાં રહેતા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ અત્યાર સુધીમાં 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતાં વધુ જુદા જુદા શિવાલયમાં શિવજીની આરાધના કરી છે. મહાકાલ અને સાઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આધ્યાત્મિક ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા આલિયાબાઈ હુલકરના પંથે ચાલીને જુદા જુદા ગામોમાં મહિલાઓમાં પણ શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. બાલ્યાવસ્થાથી જ ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ડોક્ટર અનુશ્રીએ પોતાનું સમગ્ર જીવન તો શિવજીને અર્પણ કર્યું છે. ખુદ પાર્વતીજીનું સ્વરૂપ ધારણ કરીને સતીમાની પ્રથાથી શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યા મુજબ અલગ અલગ દ્રવ્યોથી શિવજીનું પૂજન કરવું એ તેમનો નિત્યક્રમ છે. રોજ જુદા જુદા ગામોના શિવાલયોમાં પૂજન અર્ચન કરવાના સંકલ્પની સાથે ડોક્ટર શિવકન્યા અનુશ્રીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે. જય શ્રી મહાકાલ. આપનો પરિચય આપશો. હું શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા, ફિલેન્થ્રોપિસ્ટ, ક્વોલિફાઈડ ઓર્થોડોન્ટિસ્ટ, માસ્ટર્સ ઇન કથક, સ્પિરિચ્યુઅલ આર્ટિસ્ટ. તો આપ ભગવાન શિવને ભજી રહ્યા છો. ઘણા બધા શિવ મંદિરોમાં આપે પૂજન કર્યું. તો કેટલા અત્યાર સુધીના કર્યા ને આ કરવા પાછળનું કારણ શું છે? પહેલી વાત, શિવને પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી. એ કુદરતી જ તમારું કોઈ ઋણાનું બંધ છે. તમે આ ધરતી પર શિવપ્રેમી તરીકે અવતર્યા છો અને શિવને પ્રેમ કરવા અને એમની સેવા કરવા જ અવતર્યા છો. એવો મને અહેસાસ સાક્ષાત માં જગદંબિકાએ નાનપણથી જ કરાવ્યો છે. અને આ યુગ યુગમાં જેમ પહેલાં અલિયાબાઈ હોલકર શિવલિંગ લઈને ગામ ગામ ફરતા હતા, શિવજીનો પ્રચાર કરતા હતા. જૂનું સોમનાથ બી એમને સ્થાપિત કર્યું છે. કાશી વિશ્વનાથની વાત બી થાય તો બી અલિયાબાઈનું નામ લેવામાં આવે છે. એ જ રીતના માં જગદંબિકાએ સ્વયં મને હંમેશા ઇન્સ્પાયર કરેલી છે કે બેન, આપણે શિવભક્તિમાં લીન રહો. શિવભક્તિ જ તમારું અખંડ સુખ છે અને સુકૂન છે. કારણ કે શિવ સરળ છે, શીતલ છે, શાંત છે ને સ્થિર છે. એ બધા જ ગુણ તમારામાં તમારે પલ પલ એનું આચરણ કરવાનું છે અને ગામ ગામ જઈને શિવનો મહિમા સમજાવવાનો છે, શિવ પૂજન કરવાનું છે. મા દેવી સતી જગદંબિકા જ્યારે પહેલા અવતારમાં આવ્યા સતી બનીને, તો એ શિવલિંગનો અભિષેક કરતા હતા, પાર્થેશ્વરનો. અને એમને હંમેશા હરેક કન્યાને એ જ સમજાયું છે કે આપણે બધા જ શિવ કન્યા છે અને શિવની ઉપાસના કરવાની છે. અને આ ધર્મ વધારે ને વધારે આગળ લઈ જવાનું છે. આ સંસ્કૃતિ આપણી, આ પ્રથા આપણી અને મા અંબિકાના વચન આપણે સદાય માટે નિભાવવાના છે. જય શ્રી મહાકાલ, જય શ્રી અંબે. તો મેડમ, આપ કઈ રીતની શિવ પૂજા કરો છો? કેટલા મંદિરોમાં અત્યાર સુધીમાં આપે દર્શન કર્યા છે? જી, મેં 11 જ્યોતિર્લિંગ કરી લીધા છે. એના સિવાય 1600થી વધારે કાઉન્ટ છે આપણું. હરેક શિવાલયમાં સતી પ્રથાથી જેમ સતીમાં અભિષેક કરતા હતા અલગ અલગ દ્રવ્યથી, અને જે બી માએ શીખવાડેલું છે, જે પુરાણોમાં શાસ્ત્રોમાં લખેલું છે, અલગ અલગ દ્રવ્યથી આપણે શિવ પૂજા અર્ચન કરીએ છીએ અને બધાને સાથે લઈને ચાલીએ છીએ. જે બી ગામમાં જઈએ છીએ હંમેશા અમે ગામવાસીને બી આમંત્રણ આપીએ છીએ. કારણ કે આપણે બધા એકબીજામાંથી કંઈક શીખવાનું છે, આપણે બધાને સાથે લઈને આગળ ચાલવાનું છે અને કંઈક ને કંઈક અનેરો આનંદ લેવાનો છે. શિવમય થવાનું છે, લીન થવાનું છે, તલ્લીન થવાનું છે. કારણ કે આજે તો વુમન્સ ડે બી છે, તો હું એટલું કહીશ કે ભાઈ, શિવ બી કાંઈક ને કાંઈક શક્તિ વગર અધૂરા છે. શિવ લખાય છે તો એમાં જે ઈકાર છે એ શક્તિનો છે. શક્તિ શિવને પૂર્ણ કરે છે. આખું બ્રહ્માંડનું જે બીજ છે એ શિવ છે.
શિવમાંથી જ ઉત્પન્ન કરેલી શક્તિ છે. અને શિવ હંમેશા કહે છે, શંકરાચાર્ય આદિગુરુ શંકરાચાર્યને બી કીધેલું કે ભાઈ તું શિવ શું કરે, પછી થાકી ગયા એટલે કહે છે ભગવાન મહાદેવ મને શક્તિ આપો, કે બસ આ જ વસ્તુ તારા પાસે હું બોલાવવા માંગતો હતો કે શક્તિ વગર હરેક માનવ, હરેક જીવ કાંઈક ને કાંઈક અધૂરા છે. એટલે હંમેશા એક મહિલાએ એ જ વિચારવાનું છે કે એનામાં મા જગદંબિકાનો નિવાસ છે, દેવી શક્તિ છે, એને જાગૃત કરવાની છે. એ જાગૃતતા કેવી રીતના આવે? જ્યારે આપણે શિવ જોડે કનેક્ટ થઈએ. શિવાલય જાઓ, શિવમાં લીન રહો, અભિષેક કરો, શિવ પૂજન અર્ચન કરો. એટલો બી સમય ના હોય તમારા કલયુગમાં, ફાસ્ટ યુગમાં, તો ઘરે બેઠા બેઠા બી મેડિટેટ કરો. બધી જ અવસ્થામાં તમારું ધ્યાન બસ મહાકાલ પર હોવું જોઈએ. જેમ અર્જુનની આંખ માછલીની આંખમાં, એમ તમારી આંખ મહાકાલના શ્રી ચરણમાં. તમે ધ્યાન કરો મહાકાલનું, કંઈ બી કરો, કોઈ બી એક્ટિવિટી, પણ અંદર પંચાક્ષર મંત્રનું નામ જપ સદાય માટે અખંડ રહેવું જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવને યાદ કરતાં કરતાં તમે હરેક કામ કરો, હરેક કામમાં બરકત આપશે, બારીકીથી બરકત આપે. એનું જ નામ શ્રી અંબિકાનાથ, શ્રી ગૌરીનાથ, હા પાર્વતીનાથ હોય. જય શ્રી મહાકાલ. માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોદિવ્યાંગ અને અનાથાશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યાને ભોજન અને મહાદાન સાથે પોતાની સેવા આપીને રહ્યા છે. આ સાથે જ તેમણે અન્નદાન એ મહાદાનનું સૂત્ર પણ સાર્થક કર્યું છે. ત્યારે શિવ ઉપાસક, શિવ કન્યા એવા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ શિવ પૂજનની સાથે સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. તે પણ એક ગર્વની વાત છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.